નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ પ્રકાશિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વાતાવરણમાં પલટું જોવા મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આપણે ગુજરાતના ભાગોમાં ગઈકાલે અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટું જોવા મળ્યું હતું, જેમાં વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળ્યું હતું. મુખ્યત્વે આમ જોવા જઈએ તો ગઈકાલે જે વરસાદની ગતિવિધિ રહેવાની સંભાવના હતી તેના કરતાં વરસાદની ગતિવિધિ છે તે ખૂબ ઓછી, મતલબ કે ના બરાબર રહી હતી, જે એક સારી વાત ચોક્કસપણે ગણી શકાય. કારણ કે અત્યારે ખેડૂત મિત્રોને જે ખેતી પાકો છે તે ખેતરમાં પડ્યા છે, તૈયાર થઈ ગયેલા, અને ઘણા બધા ખેડૂત મિત્રોને જે પાક છે તે તૈયાર થયેલા પડ્યા છે અથવા તો તૈયાર થવાની તૈયારીમાં છે, ત્યારે તેમને વધુ નુકસાન સહન કરવાનો વારો આવે. એટલે આપણે આશા રાખીએ કે કોઈ પણ વિસ્તારમાં માવઠું ના થાય. પરંતુ આજે પણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે, જ્યાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વાતાવરણમાં પલટો બપોર બાદ જોવા મળી શકે છે. તો વિસ્તાર વિશે માહિતી જોઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વાદળો જોવા મળશે. ખાસ કોઈ મોટું જોખમ દેખાઈ રહ્યું નથી. વિસ્તાર છે તે ખૂબ સામાન્ય રહી શકે છે. તે પ્રકારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ સામાન્ય છાટાછૂટી અમુક સીમિત વિસ્તારોને બાદ કરતાં ખાસ કોઈ મોટી વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની સંભાવના ઓછી જણાઈ રહી છે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જોકે ગઈકાલ કરતાં આજે થોડા વાદળોનું પ્રમાણ ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વધુ જોવા મળે અને અમુક વિસ્તારમાં સામાન્ય છાટાછૂટી જોવા મળે. બાકી ખાસ મોટા માવઠાનું જોખમ મોટાભાગના વિસ્તારમાં દેખાઈ રહ્યું નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે બપોર બાદ 3 વાગ્યા આજુબાજુથી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, બોટાદ, મોરબી જિલ્લાના છે, આ જિલ્લાના ભાગો છે, આ 5 જે ભાગો છે તેમાં છૂટી છવાઈ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક સામાન્ય વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. અને આ 4 જિલ્લા છે તેમાં અન્ય ભાગો કરતાં વધુ વરસાદની ગતિવિધિ દેખાય તે પ્રકારની સંભાવના છે. સમગ્ર ગુજરાતના ભાગોને બાદ કરતા એટલે વધુ વરસાદની ગતિવિધિ એટલે કે અન્ય ભાગોમાં વિસ્તાર ઓછા અને આ ભાગોમાં વિસ્તાર થોડા વધુ રહી શકે છે તે પ્રકારની સંભાવના આજે દેખાઈ રહી છે. એટલે આ ભાગોમાં થોડી સાવચેતી રાખવી. જામનગર આજુબાજુ પણ વાદળછાયું વાતાવરણ બપોર બાદ જોવા મળી શકે છે. કાંઠા વિસ્તાર છે સૌરાષ્ટ્રના, તેમાં ખાસ કરીને દ્વારકાથી ભાવનગર પટ્ટાના વિસ્તારો છે, કાંઠા વિસ્તારો, તેમાં ખાસ કોઈ મોટું જોખમ દેખાઈ રહ્યું નથી. પરંતુ જે અંદરના જિલ્લાઓ જણાવીએ છીએ તેમાં જોખમ દેખાઈ રહ્યું છે થોડું. તો કચ્છના ભાગોમાં પણ કચ્છના અંજાર, રાપર, ભચાઉ આજુબાજુના ભાગો છે તેમાં વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે અને સામાન્ય ઝાપટા અમુક સીમિત વિસ્તારોમાં જોવા મળે. બાકી ખાસ કોઈ મોટું જોખમ દેખાઈ રહ્યું નથી. તો આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને કોઈ પણ પ્રકારનો ફેરફાર હશે તો ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે. પરંતુ હાલ આજનો દિવસને બાદ કરતાં આવતીકાલથી સંપૂર્ણપણે વરસાદની ગતિવિધિ સ્ટોપ થઈ જશે. વાદળછાયું વાતાવરણ છે તે પણ સંપૂર્ણપણે હટી જશે. એટલે આવતીકાલથી તમામ ખેડૂત મિત્રો પોતાના ખેતી કાર્યો રાબેતા મુજબ ચાલુ કરી શકે છે. આવતીકાલથી ખાસ કોઈ જોખમ દેખાતું નથી.